નમસ્તે. આજના વિડીયોમાં આપણે 10 થી 12 મહિનાના બાળકોના વિકાસને મજબૂત કરવા માટે નવચેતનામાં સૂચવવામાં આવેલી પ્રવૃત્તિઓ વિશે શીખીશું. ઘર મુલાકાત નંબર 15 પહેલા આ વિડીયો ચોક્કસ જોઈ લેજો. ગૃહ મુલાકાત દરમિયાન સૌપ્રથમ માતા-પિતાને 10 થી 12 મહિનાના બાળકો માટે યોગ્ય એવા આગામી વિકાસના સમયચિહ્નો વિશે સમજાવો. ત્યારબાદ વિડીયોમાં આપેલી સરળ રમતો બાળક સાથે રમીને તેમને બતાવો. બાળકને રમાડ્યા પછી માતા-પિતા અને ઘરના બીજા સભ્યોને પણ કહો કે તેઓ બાળક સાથે રોજ આ રમતો રમે. આ પ્રવૃત્તિઓ દ્વારા 12 મહિનાની ઉંમર સુધીમાં બાળકો સામાન્ય રીતે નીચે મુજબની ક્રિયાઓ કરવા સક્ષમ બને છે. ટેકા વગર બેસી શકે છે અને પડ્યા વગર રમકડા સુધી પહોંચી શકે છે. વસ્તુઓ ઉપાડવા માટે પોતાના હાથ ઊંચા કરી શકે છે. કોઈ વસ્તુ સાથે અથડાયા વગર રમકડા સુધી પહોંચવા માટે ઘૂંટણ ભરે છે. તેમની માતૃભાષામાં 1 કે 2 સામાન્ય શબ્દો બોલી શકે છે અને ના અથવા અહીં આવ જેવી સરળ સૂચનાઓનો પ્રતિભાવ આપે છે. બાળક સાથે દરરોજ આ સરળ પ્રવૃત્તિઓ કરવાથી સંભાળ રાખનારાઓ બાળકને આ વિકાસના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. નવચેતના મુજબ બાળકના જીવનના 10મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં શામેલ છે અંદર અને બહાર, ગાંઠ ખોલવી, મનોરંજક અભિનય ગીતો, પરિવારના સભ્યોના નામ આપવા. 11મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં શામેલ છે નાતી વખતે પાણી રેડવું, થપ્પી કરવી અને ગભડાવવું, વાર્તાનો સમય, આમ મારો ચહેરો છે. અને 12મા મહિનામાં કરવાની પ્રવૃત્તિઓમાં શામેલ થાય છે સંતાડવું અને શોધવું, જાતે જમવાનું સાહસ, હું વાંચી શકું છું, ઘરની વસ્તુઓની શોધખોળ. ચાલો જોઈએ કે આ માતા થપ્પી કરવાની અને તેને પાડી નાખવાની પ્રવૃત્તિ દ્વારા રમતમાં તેના બાળકની આંગળીઓના સ્નાયુઓને કેવી રીતે મજબૂત કરી રહી છે. આ જો આમ આપણે છે ને આ કપના ઉપર કપ મૂકવાનો છે. આજો 1 2 3 બની ગયું. આ જ રીતે રોજ પ્રેમપૂર્વક આવી સરળ પ્રવૃત્તિઓ કરાવીને બાળકની સંભાળ રાખનારાઓ બાળકનો સાચો વિકાસ કરવામાં મદદ કરી શકે છે.